Friends, welcome to the e-class of Sheikh Miranas Kanyadalai. Today we are going to go through the new topic, making supposition of an action. Supposition એટલે ધારણા. કોઈ પણ કાર્ય કર્યું પરિણામ વિશેની ધારણા કરવામાં આવે કે આ કામ આ રીતે કરે છે. જાણે કે આવી રીતે કરે, જાણે રીતે આવું થાય. બરાબર? તો એની માત્ર ધારણા કરવાની વાત આવતી હોય એવી અભિવ્યક્તિ માટે આપણે આ ફંક્શન ઉપયોગ કરવાનો છે. જ્યારે કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કાર્ય કરે છે તેવી ધારણા કરવાની હોય ત્યારે આ બાબત રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શન ઉપયોગ થાય છે. કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કામ કરે છે તેની માત્ર ધારણા કરવાની છે. રિયલમાં નથી કરતો પણ એના જે કરે છે તેવી આપણે ધારણા કરીએ છીએ. હવે એવી ધારણા કરવા માટે તમારે આ વાક્યરચનામાં as if પ્લસ કર્તા પ્લસ where નો ઉપયોગ કરવાનો છે. બરાબર? આ સેન્ટેન્સ પેટર્ન તમારા મનમાં એકદમ પ્રિન્ટ થઈ જવું જોઈએ અને દરેક એક્ઝામમાં આ સેન્ટેન્સ પેટર્ન પૂછાતી હોય છે. કેટલીકવાર વાક્યમાં as if પ્લસ કર્તા પ્લસ where ની જગ્યાએ had with પણ આવતું હોય છે. કેટલીકવાર અહીં પૂર્ણ ભૂતકાળનો પણ ઉપયોગ થતો હોય છે. પણ મોટે ભાગે as if પ્લસ કર્તા પ્લસ where એ પ્રકારની વાક્યરચના થાય. બરાબર? મોહન orders like a manager. મોહન મેનેજરની જેમ હુકમ કરે છે. હવે એ હકીકતમાં મેનેજર નથી. he is not the manager in reality. વાસ્તવમાં તે મેનેજર નથી. તો આ વાક્યરચનાને આપણે as if નો ઉપયોગ કરીને કેવી રીતે જોડી શકાય એ જોઈએ. મોહન orders like ની જગ્યાએ આપણે as if નો ઉપયોગ કરીશું. as if પછી શેનો ઉપયોગ થાય જુઓ આ સૂત્ર પ્રમાણે. as if પ્લસ કર્તા પ્લસ where મોહન orders as if. હવે કર્તા કયો આવશે? મોહન માટે he આવશે. પછી ટેન્સ કોઈ પણ હોય તો તમારે એમાં where નો ઉપયોગ કરવાનો છે. as if he were the manager. Mohan orders as if he were the manager. as if plus karta plus were. Very simple. બહુ સરળતાથી તમે આ વાક્યરચનાને સમજી શકો છો, સોલ્વ કરી શકો છો. સોહન sings like કિશોર કુમાર. સોહન ગાય છે પણ કેવું ગાય છે? કિશોર કુમારની જેમ ગાય છે. હકીકતમાં એ કિશોર કુમાર નથી પણ એની જેમ ગાય છે, જાણે કે તે કિશોર કુમાર હોય. બરાબર? તો આપણે એવું વાક્ય સમજી શકીએ. he is not કિશોર કુમાર in reality. આ માત્ર સમજવા માટે છે. ઓકે? વાસ્તવમાં તે કિશોર કુમાર નથી પણ તે કિશોર કુમારની જેમ ગાય છે. તો આમાં કઈ સેન્ટેન્સ પેટર્ન આવશે? માત્ર ધારણા કરવાની છે as if પ્લસ કર્તા પ્લસ where. તો વાક્ય આ રીતે બને. સોહન sings as if પછી કર્તા સોહન માટે આવશે he. as if he પછી where આવશે. ભલે ટેન્સ પણ હોય આપણે where નો ઉપયોગ છે. as if he were કિશોર કુમાર. સોહન sings as if he were કિશોર કુમાર. તો આ સેન્ટેન્સ પેટર્ન તમારે આમાં ધ્યાનમાં લેવાની છે. as if પ્લસ કર્તા પ્લસ were. બરાબર? બહુ સરળ વાક્યરચના છે. એવું એક બીજું વાક્ય જોઈએ. Shyam plays cricket like Sachin.
શ્યામ સચિનની જેમ ક્રિકેટ રમે છે. પણ એ પોતે વાસ્તવમાં સચિન નથી. He is not Sachin in reality. વાસ્તવમાં તે સચિન નથી, પણ તે સચિનની જેમ રમે છે. સચિન તેંડુલકરની વાત થાય છે. ઓકે, તો સેન્ટેન્સ આ પ્રમાણે જોડાશે. શ્યામ plays cricket. I like ની જગ્યાએ as if નો ઉપયોગ કરીશું. શ્યામ plays cricket as if, પછી કરતા, પછી were, as if he were સચિન. બરાબર? અહીંયા આપણે as if જાણે કે, as if પછી કરતા અને પછી were નો ઉપયોગ થશે. બરાબર? શ્યામ plays cricket as if he were સચિન. શ્યામ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે સચિન હોય. બધા સેન્ટેન્સ તમારી નોટમાં બરાબર લખતા જજો, નોટતા જજો અને વારંવાર રિપીટ કરવાનું છે. બરાબર? એક પણ સેન્ટેન્સ તમારાથી છૂટી જવું જોઈએ નહીં. Mr. Shah advises him like his father. Mr. Shah તેને એના પિતાની જેમ સલાહ આપે છે. Mr. Shah તેને એના પિતાની જેમ સલાહ આપે છે. પણ વાસ્તવમાં તે એના પિતા નથી. વાસ્તવમાં તે એના પિતા નથી. આ સમજવાનું છે. He is not his father in reality. વાસ્તવમાં તે પિતા નથી, પણ તે એના પિતાની જેમ સલાહ આપે છે. તો આપણે સપોઝિશન એટલે ધારણા કરવાની છે કે મિસ્ટર શાહ તેને એવી રીતે સલાહ આપે છે કે જાણે તે એના પિતા હોય. તો સેન્ટેન્સ સાથે જોડાશે. મિસ્ટર શાહ advises him, હવે as if પછી કરતા, તો મિસ્ટર શાહ માટે કરતા આવશે he, પછી were. બરાબર? as if he were his father. Mr. Shah advises him as if he were his father. Mr. Shah તેને એવી રીતે સલાહ આપે છે કે જાણે તે એના પિતા હોય. બરાબર? Rishi runs like Usain Bolt. Rishi Usain Bolt ની જેમ દોડે છે. Rishi Usain Bolt ની જેમ દોડે છે. પણ હકીકતમાં તે Usain Bolt નથી. He is not Usain Bolt in reality. વાસ્તવમાં તે Usain Bolt નથી. હવે આને આપણે જોડવું છે તો as if કરતા પ્લસ were. બરાબર? Rishi runs as if જાણે કે, પછી કરતા as if he, પછી were નો જોડ થશે. as if he were Usain Bolt. Rishi runs as if he were Usain Bolt. Rishi એવી રીતે દોડે છે કે જાણે તે Usain Bolt હોય. હકીકતમાં તે Usain Bolt નથી, પણ એવી રીતે એ પોતે દોડે છે. Sita teaches English like an English teacher. સીતા ઇંગ્લિશ ટીચરની જેમ અંગ્રેજી શીખવે છે, પણ હકીકતમાં તે ઇંગ્લિશ ટીચર નથી. She is
not an English teacher in reality. વાસ્તવમાં તે ઇંગ્લિશ ટીચર નથી. તો હવે આને વાક્ય બનાવવાનું કે સીતા ઇંગ્લિશ શીખવે છે જાણે કે તે ઇંગ્લિશ ટીચર હોય, જાણે કે માત્ર સપોઝિશન ધારણા કરવામાં આવે છે. તો સેન્ટેન્સ આ પ્રમાણે જોડાશે સીતા teaches English. હવે as if નો ઉપયોગ કરશે. સીતા teaches English as if પછી કરતા she પછી were as if she were an English teacher. સીતા teaches English as if she were an English teacher. તો અહીંયા as if પછી કરતા એના પછી were. બરાબર. આ સેન્ટેન્સ પેટર્ન તમારા મનમાં એકદમ દ્રઢ થઈ જવી જોઈએ. નોટમાં લખતા જજો, સમજતા જજો. Pushpak announces like Amitabh. પુષ્પક અમિતાભની જેમ એનાઉન્સ કરે છે. હકીકતમાં પોતે અમિતાભ નથી, પરંતુ એની જેમ કરે છે. હકીકતમાં તે અમિતાભ નથી. આપણે વાક્ય સમજી શકીએ કે he is not Amitabh in reality. બરાબર. આ આપણે સમજવાનું છે. હવે તમારે એઝ ઇફ નો ઉપયોગ કરવાનો છે કે પુષ્પક એવી રીતે અનાઉન્સ કરે છે જાણે કે અમિતાભ હોય. એઝ ઇફ કરતા વેર સેન્ટેન્સ પેટર્ન લેવાની. તો આ કેવા કહેવા છે પુષ્પક announces as if પછી કરતા he પુષ્પક માટે he આપે પછી were as if he were Amitabh. પુષ્પક announces as if he were Amitabh. Okay. Dhaval entered on the stage. હવે આ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું છે. હવે તમારે આ વાક્યને કમ્પ્લીટ કરવાનું. એક વર્ડ આપી દઉં, એમાં આપણે શિવાજીનો ઉપયોગ કરીએ. બરાબર. ધવલ એન્ટર્ડ ઓન ધ સ્ટેજ. ધવલ સ્ટેજ ઉપર પ્રવેશ. કેવી રીતે? જાણે કે તે શિવાજી હોય તે રીતે. તો આપણે આમાં એઝ ઇફ કરતા વેનો ઉપયોગ કરવાનો છે. તો વાક્યને કઈ રીતે કમ્પ્લીટ કરશો? એઝ ઇફ પછી કરતા he પછી were અને શિવાજી. એઝ ઇફ he were શિવાજી. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ were નો ઉપયોગ આપણે કર્યો એટલે આ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ને કમ્પ્લીટ કર્યું. સમજાયું? બહુ સરળ વાક્ય રચના છે. In the prayer assembly, Ramesh reads news. વાક્ય અધૂરું આવેલું છે, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આવેલું છે. In the prayer assembly, પ્રાર્થના સભામાં રમેશ ન્યૂઝ સમાચારનું વાંચન કરે છે. હવે આને તમારે એઝ ઇફ કરતા વેનો ઉપયોગ કરી અને સપોઝિશન ધારણા હોય એટલે તમારે વાક્ય પૂરું કરવાનું છે. હવે એક વર્ડ તમને આપી દઉં. તો
એક વર્ડ મને આપી દો, એ ન્યૂઝ રીડર. એ ન્યૂઝ રીડર નો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવો. તો ઇન ધ પ્લેયર એસેમ્બલી રમેશ રીડ્સ ન્યૂઝ. હવે એઝ ઇફ પછી કરતા રમેશ માટે આવશે he, પછી વેર એઝ ઇફ he were a ન્યૂઝ રીડર. એઝ ઇફ he were a ન્યૂઝ રીડર. તો આ ઇનકમ્પ્લીટ ને આપણે કમ્પ્લીટ કર્યું. પ્લેયર એસેમ્બલીમાં રમેશ ન્યૂઝ વાંચે છે કેવી રીતે? જાણે કે તે એક ન્યૂઝ રીડર હોય તે રીતે. ઓકે, Suman operates a computer. આ રીતે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપ્યું છે, અધૂરું વાક્ય આપ્યું છે. સુમન કમ્પ્યુટર ઓપરેટ કરે છે. હવે કેવી રીતે કમ્પ્યુટર કરે છે? તો એક શબ્દ આપી દો. એક શબ્દ આપણે એ કમ્પ્યુટર પ્રોગ્રામર આ વર્ડ ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું. તો સુમન કમ્પ્યુટર ઓપરેટ કરે છે કે જાણે કે એક કમ્પ્યુટર ઓપરેટર હોય તે રીતે. તો આમાં એઝ ઇફ કરતા હોય તો ઉપયોગ કરીને જોડી શકાશે. તો વાક્ય કેવી રીતે જોડશો? એઝ ઇફ પછી કરતા, સુમન માટે કરતા હશે she. એઝ ઇફ પછી were, એઝ ઇફ she were a computer operator. As if she were a computer operator. Right? ચલાઈ બહુ સહેલી વાક્યરચના છે. આપણે બહુ સહેલાઈથી આ સેન્ટેન્સ સોલ્વ કરી અને માર્ક્સ લઈ શકીએ છીએ. Suraj walks on the stage. सूरज स्टेज पर चाले છે. स्टेज करता walks on the ramp. Incomplete sentence. सूरज रैंप पर ચાલે છે. હવે કેવી રીતે ચાલે છે? તો એક શબ્દ તમને આપી દઉં. અહીંયા એ મોડેલ શબ્દનો ઉપયોગ કરવો છે આપણે. सूरज रैंप पर ચાલે છે એટલે જાણે એક મોડેલ ચાલતો હોય તે રીતે. જાણે કે તે પોતે મોડેલ હોય તે રીતે. તો એઝ ઇફ નો ઉપયોગ કરી વાક્ય બને કરીએ. सूरज વોક્સ ઓન ધ રેમ્પ એઝ ઇફ. सूरज માટે સર્વનામ he આવશે. એઝ ઇફ he were અને કોની જેમ પર એ મોડેલ. જાણે કે તે मॉडल पर. बराबर? तो આપણે વાક્ય કમ્પ્લીટ કર્યું. બરાબર? નેક્સ્ટ મગન રાઇટ્સ એ પોએમ. મગન એક પોએમ લખે છે. કેવી રીતે પોએમ લખે છે? તો એક શબ્દ આપી દઉં. એ પોઈન્ટ નો ઉપયોગ કરવો. જાણે કે પોતે કવિ હોય તે રીતે. જાણે કે પોતે એક કવિ હોય તે રીતે. તો વાક્ય છે ભાઈ, મગન રાઇટ્સ એ પોએમ એઝ ઇફ he were a poet. જાણે કે તે પોતે કવિ હોય તે રીતે. તો અહીંયા એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેરનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું. બરાબર? બરાબર નોંધ કરતા જતો નોટબુકમાં પ્રમાણે તમારે નોંધ લખવાની છે અને વારંવાર રિપીટ કરવાનું છે. સમજતા જજો.
Maggie pities the dancers. Maggie dancers ને શીખવે છે. Maggie dancers ને શીખવે છે. કેવી શીખવે છે? તો જાણે પોતે કોરિયોગ્રાફર હોય તે રીતે. તો એક શબ્દ તમને આપ્યો, એક કોરિયોગ્રાફર શબ્દ તમને આપ્યો છે, એનો ઉપયોગ કરીને વાક્ય કમ્પ્લીટ કરવાનું. તો Maggie teaches the dancers as if she were a choreographer. As if she were a choreographer. बराबर? આ સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું. As if પ્લસ કરતા પ્લસ were. હા, વેરી સિમ્પલ. Shiv drives a car. શિવ કાર ડ્રાઈવ કરે છે. બરાબર? એક શબ્દ આપી દઉં, એનો ઉપર કરી તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું. હા, જાણે કે કેવી રીતે ડ્રાઈવ કરે છે, તો એક એક્સપર્ટ ડ્રાઈવરની જેમ. એન્ડ એક્સપર્ટ ડ્રાઈવર શબ્દ આપણને આપ્યો છે. ચાલો હવે એનો ઉપયોગ કરીને વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો શિવ કાર ડ્રાઈવ કરે છે, જાણે પોતે એક એક્સપર્ટ ડ્રાઈવર હોય તે રીતે. જાણે કે હા, સપોઝિશન. Shiv drives a car as if he were an expert driver. As if he were an expert driver. आपने इनकम्प्लीट में कंप्लीट सेंटेंस बनाया. स्ट्रक्चर में फॉलो करता रहना. बराबर? आ स्ट्रक्चर अपना मगज में प्रिंट થઈ જવું જોઈએ. हाँ, next. Sohan behaves on the stage. Sohan સ્ટેજ પર વર્તન કરે છે. કેવી રીતે? તો એને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો એક વર્ડ આપણે આપેલો છે. A producer of the film. Sohan behaves on the set. Sohan set પર વર્તન કરે છે. કેવી રીતે વર્તન કરે છે? જાણે કે તે ફિલ્મનો પ્રોડ્યુસર હોય તે રીતે. બરાબર? તો આ જ પેટર્ન આપણે એમાં એપ્લાય કરીએ. Sohan behaves on the set as if, પછી કરતા અને were, as if he were a producer. તો આ આપણે ઇનકમ્પ્લીટ નું કમ્પ્લીટ કર્યું. as if he were a producer. બરાબર? આ પ્રકારની વાક્ય રચનામાં તમારે as if કરતા were નો ફંક્શન ઉપયોગ કરીને તૈયાર કરવાની છે. હા, વારંવાર રિપીટ કરજો અને તૈયાર કરી દેજો. કંઈ પણ મુશ્કેલી હોય તો મને પૂછી શકો છો. ઓકે, ગુડ લક.